મેં એને આવી રીતે શક્કરપારાના શેપમાં કાપી. આજે આપણે ફરાળી શક્કરપારા બનાવીશું. એના માટે મેં 500 ગ્રામ ફરાળી લોટ લીધો છે, જે બજારમાં મળે છે, પણ આવો એકદમ ઝીણો હોય ને એવો લોટ લેવાનો. પછી મેં પોણો કપ ખાંડ લીધી છે, પોણો કપ દૂધ લીધું છે, એલચી પાવડર લીધો છે અને અડધો કપ ઘી લીધું છે, પણ આ જામેલું ઘી લીધું છે, ઓગળેલું નથી. જો મેં દૂધને ગરમ થવા મૂકી દીધું છે. હવે એમાં હું ખાંડ નાખી દઉં છું. હવે એમાં હું ઘી નાખી દઉં છું. મેં દૂધ ગરમ કરી અને એની અંદર ઘી ખાંડ ઓગાળી લીધા છે અને એલચી પાવડર પણ એમાં જ મિક્સ કરી દીધો છે. હવે હું એનાથી લોટ બાંધું છું. હવે હાથમાં પકડાય ને એટલું ઠંડુ થઈ ગયું છે, એટલે હવે હું એનાથી લોટ બાંધું છું. જો આટલો લોટ બાંધવા માટે મારે દૂધ, ઘી, ખાંડ નાખી અને દૂધ ગરમ કર્યું હતું ને એ બધું જ મારે વપરાઈ ગયું છે. અને જો મેં આવો કઠણ લોટ બાંધ્યો છે. હવે હું એના 2 ભાગ કરી દઉં છું અને આટલા લોટમાં હું નારિયેળ નાખી અને એની ફ્લેવર આપું છું. જો મેં કોપરાની ફ્લેવરવાળો એક રોટલો વણી લીધો છે અને આવી રીતે કિનારો ફાટે ને, કારણ કે મોવણ વધારે છે એટલે કિનારો ફાટશે જ, તે આ દબાઈ અને વણી લેવાની. હવે હું એનું કટિંગ કરું છું. એને આવી રીતે શક્કરપારાના શેપમાં કાપી લીધા છે. જો મેં શક્કરપારા તળવા માટે તેલ મૂકી દીધું છે. હવે હું આ શક્કરપારા મૂકું છું ને તો ધીમે ધીમે ઉપર આવે છે, એટલું તેલ થયેલું હોવું જોઈએ. જો તાવડીમાં નાઈને એટલા શક્કરપારા અમે મૂકી દીધા છે અને આ બબલ્સ દેખાય છે ને, બસ એટલું તેલ થયેલું હોવું જોઈએ. આ બબલ્સ જ્યારે નહીં દેખાય ને ત્યારે હું શક્કરપારાને પલટાવીશ, ત્યાં સુધી એને હાથ નથી અડકાડવાનો. મેં છે ને આ એલચી ફ્લેવરવાળા શક્કરપારા, જેનો મેં ચોરસ કટિંગ કર્યું છે અને થોડા થીક રાખ્યા છે, એ બધા તળી લીધા છે. અને આ એલચી અને કોપરાની ફ્લેવરવાળા છે, જે મેં શક્કરપારાનો શેપ આપ્યો છે અને થોડા પાતળા રાખ્યા છે. એટલે તમે જે રીતે તમારી ઈચ્છા હોય એ રીતનું કટિંગ કરી અને તળી શકો છો.